નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું। મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે પરિવાર સાથે મતદાન કર્યું। રાજ્યપાલ દ્વારા બૂથમાં મતદાન આપતી વખતે લાઇટ બંધને લઈને પોલિંગ એજન્ટને ફરિયાદ કરી। વહેલી સવારે જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। સિનિયર સિટીઝન પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। ઈવીએમ શરૂ ન થતાં કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ રાઠોડે નારાજગી પણ વ્યક્ત કરી। મારું નામ પ્રમોદ બાબુભાઈ રાઠોડ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વોર્ડ નંબર 13 ઉમેદવાર। આજે હું કોન્વેન્ટ સ્કૂલ પર દરેક બૂથોની અંદર તપાસ માટે આવેલો હતો। ત્યારે એક બૂથની અંદર ગંભીર ભૂલ આજે સવારે સવા સાત વાગ્યા છતાં પણ મતદાન હજુ ચાલુ થયું નથી અને જે તે અધિકારીઓ જે તે મશીનને હજુ ચેક જ કરી રહ્યા છે। તો જે લોકો મતદારો લાઇનમાં ઊભા હતા તે લોકોનો બી એક આક્રોશ છે કે જે તે અધિકારીઓ પર સખત પગલાં લેવામાં આવે। હા, સુવિધા કશું નથી, બધા પોતપોતાની રીતે લાઇનમાં ઊભા છે ને સિનિયર સિટીઝનો ઊભી રહેવામાં બી તકલીફ છે। એ લોકોનો બી આજે આક્રોશ હતો કે કોઈ વ્યવસ્થા અહીંયા કરવી હતી। આજ રોજ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026નું મતદાન ચાલુ છે, જે દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જે આજની ચૂંટણી છે એ નિષ્પક્ષ ભયમુક્ત વાતાવરણમાં અને પારદર્શિતા રીતે યોજાય એ માટે નવસારી જિલ્લા પોલીસ તરફથી પોલીસ અધિકારી, કર્મચારીઓ, જીઆરડીઓ, હોમગાર્ડ, એસઆરડી, ટીઆરબીનો કુલ 1950 જેટલી સંખ્યાનો કાયદો વ્યવસ્થા જાળવવા માટે ઉપયોગ થનાર છે અને તમામ જે મતદાન મથકો છે કે જે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે તેના ઉપર સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહેલી છે અને તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ બોડી વન કેમેરાનો પણ આ ચૂંટણી દરમિયાન ઉપયોગ કરી રહેલ છે। નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને મતદાન પણ શરૂ થઈ ગયું છે। હાલ આપણી સાથે આપણે જે જગ્યાએ ઊભા છે કબીલપુર વિસ્તારમાં ઊભા છે। નવસારી શહેરના રાજ્યપાલ પણ એમને પણ મતદાન કર્યું છે, સાથે જ નવસારીના ધારાસભ્યએ પણ મતદાન કર્યું છે। સીધા જ નવસારી જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભુરાલાલે જે મતદાન કર્યું છે, શું અપીલ કરશો જનતાને? જનતાને મારી આટલી જ અપીલ છે કે તમારો આજે લોકશાહીનો પર્વ કહેવાય એવું સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, કારણ કે આપણી લોકશાહીમાં જે કંઈ બંધારણીય આપણને અધિકાર આપેલા છે એનો સંપૂર્ણપણે પાલન થતું હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે લોકશાહીનો પાયો, કારણ કે લોકોની પ્રાથમિક જરૂરિયાતો રોડ હોય કે રસ્તો હોય કે પાણી હોય કે ડ્રેનેજ હોય, શિક્ષણ હોય કે આરોગ્ય, એ તમામ સુવિધાઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા પૂરી થતી હોય તો મારી આજે નવસારી જિલ્લાની તમામ પ્રજાને મારી આપના માધ્યમથી અપીલ કરું છું કે આજના આ પવિત્ર લોકશાહીના પર્વમાં તમારો 100% મતદાન પૂર્ણ કરાવી અને ભારતીય જનતા પાર્ટીને જીતાડો, કારણ કે છેલ્લા 30 વર્ષથી ગુજરાત અને નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। લોકોના તમામ સુખાકારી માટે યોજનાઓ બનાવી લાભ અપાયો અને લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી ભારતીય જનતા પાર્ટીએ પૂરી પાડી છે। ત્યારે ફરીવાર આ વખતે નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને સહયોગ કરી જીતાડી અને સત્તાનો સુકાન આપો એવી આપના માધ્યમથી વિનંતી કરું। ચોક્કસપણે કહી શકાય કે નવસારી જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ જે ખરા તેમને પ્રજાને અપીલ કરી છે મત આપો અને વિજય બનાવો। પણ 52 બેઠકો છે, 52 બેઠકો ઉપર ક્યાંક ને ક્યાંક 2 બેઠકો બિનહરીફ થઈ છે અને સાથે જ 50 બેઠકો પર ઉમેદવારો જે લડી રહ્યા છે અને વિજય બનાવવા માટે ભુરાલાલ શાહે અપીલ કરી છે। પરંતુ જોવા જેવી બાબત છે કે મુખ્ય સુવિધાઓ રોડ, ડ્રેનેજ અને સુખાકારી માટે પાણીની મૂળભૂત સુવિધાઓ ક્યાંક કોર્પોરેટરો જે મૂળભૂત સુવિધાઓ છે તેને પ્રજાના પ્રશ્નોને વાચા આપશે તેવી શહેરીજનો આસ લઈને બેઠા છે। ત્યારે મોટા પ્રમાણમાં નવસારી શહેરની અંદર મહાનગરપાલિકાના ઇલેક્શનમાં લોકો મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી।